ગઈકાલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક રિપોર્ટ આવ્યો છે કે રાજકોટ ઇન્ટરનેશનલ જે હિરાસરમાં એરપોર્ટ બન્યું છે તેમાં વિદેશની ફ્લાઇટો ઉડાન નહીં ભરી શકે. ક્યાંક ને ક્યાંક ગત જુલાઈમાં દેશના વડાપ્રધાને મોટી મોટી જાહેરાતો કરી અને 1400 કરોડના ખર્ચે તૈયાર થયેલું હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ક્યાંક ને ક્યાંક આ એરપોર્ટમાં હવે જો વિદેશી ઇન્ટરનેશનલ ફ્લાઇટો કનેક્શન ન મળતું હોય તો તેનાથી શરમજનક બાબત શું હોઈ શકે? રાજકોટમાં જૂનું એરપોર્ટ હતું તો શા માટે તમે ખેડૂતોની જમીનો હડપી અને રાજકોટથી 36 કિલોમીટર દૂર એટલા મોટું પબ્લિકના પૈસે તમે ટેક્સના ખર્ચો કરી અને એટલું એરપોર્ટ બનાવ્યું? થોડા સમય પહેલાં જ સામાન્ય વરસાદની અંદર ટર્મિનલનું ડોમ ધરાશાયી હતું. એ પહેલાં જય વસાવડાએ પ્રાથમિક સુવિધાઓ પેસેન્જર નથી મળતી તેવા આક્ષેપો અને વિડીયો વાયરલ કર્યા હતા. ખરેખર ઇન્ટરનેશનલ એરપોર્ટના જે માપદંડો હોવા જોઈએ તે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં નથી, એટલે જ આવો ડિસિઝન લેવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક અમદાવાદની અંદર રહેલું અદાણી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેમને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચે એટલે સૌરાષ્ટ્રવાસીઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે. કેન્દ્રની ભાજપ સરકાર અને રાજ્યની ભાજપ સરકાર સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવી ગઈ તે સ્પષ્ટપણે છે. આજે અમારો કોંગ્રેસના આગેવાનો સાથે અમારા તમામ કાર્યકર્તાઓનો વિરોધ પ્રદર્શન છે કે તમે સૌરાષ્ટ્રવાસીઓને લોકસભાની ચૂંટણી પહેલા મોટી જાહેરાતો કરી અને મતમાં ભોળવી અને તમે એમને ગેરમાર્ગે દોર્યા છે. ત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં વિદેશી ફ્લાઇટો કનેક્શન મળી અમારી મુખ્ય માંગ છે. જ્યારે એરપોર્ટનું જગ્યાઓ નક્કી થવાની હતી ત્યારે ભાજપના નેતાઓએ મોટી મોટી કરોડોની જમીનો સસ્તામાં લઈ લીધી અને બાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું જે જમીન નક્કી થઈ છે અને ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓની આ જૂના એરપોર્ટની જગ્યાઓ ખટખટાવવા માટે સમગ્ર કૌભાંડ છે. અમારી સ્પષ્ટપણે માંગ છે કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર વિદેશની ફ્લાઇટોનું કનેક્શન મળે, પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓથી માંડીને જે સુવિધાઓ આપવી પડે તે માપદંડો પૂરા કરવામાં આવે, અમારી મુખ્ય માંગ છે. આ 15 ઓગસ્ટના દિવસે જે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ ફાઇનલ થઈ જવાનું હતું, પરંતુ એના જે મુખ્ય માપદંડો હોય, જે કસ્ટમ હોય, ઇમિગ્રેશન હોય, પેસેન્જરો અને એરલાઇન્સની જે ઓફિસો હોય તે એમાં સુવિધા પ્રોવાઈડ થઈ શકતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક માત્ર મંડપો ઊભા કરી દીધા હોય એ રીતના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરોને કરાવી અને ઘોર મોટો ભ્રષ્ટાચાર અને લોકોને મૂર્ખ બનાવ્યા છે. તેના વિરોધમાં આજે અમારો વિરોધ પ્રદર્શન. भारतीय जनता पार्टी इन्हें हम स्पष्ट कहवा मांगिए છીએ, ताज पलटेंगे, तख्त पलटेंगे, भ्रष्टाचारियों का शासन पलटेंगे. कांग्रेस एक हुंकार સાથે પ્રજાની સાથે લઈ અને વિવિધ આંદોલનો ચલાવી રહી છે. ત્યારે રાજકોટની અંદર 1400 કરોડના ખર્ચે આંબા આંબલી બતાવીને ભારતીય જનતા પાર્ટીએ જે નવું એરપોર્ટ બનાવવાની વાત કરી હતી, આજે વાતનો ગુબારો ફૂટી ગયો છે અને ગુબારામાંથી હવા નીકળી ગઈ છે. કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ કક્ષાની જે વાત હતી એ વાતનો છેદ ગઈકાલના મીડિયાના માધ્યમથી રાજકોટની જનતાને ખબર પડી છે. ત્યારે આ એક માત્ર મત લેવા માટેનું રાજકારણ કરવામાં આવ્યું હતું. રાજકોટની પ્રજા સાથે, સૌરાષ્ટ્રની પ્રજા સાથે ગદ્દારી કરવામાં આવી છે અને માત્ર હવાઈના સપનાઓ દેખાડી અને મત લીધા બાદ આજે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કેન્દ્રનું હોય, રાજ્યનું હોય કે રાજકોટનું હોય, એ નેતૃત્વ વામણું પુરવાર થયું છે. રાજકોટની પ્રજાની મજાક થઈ છે. ત્યારે રાજકોટનું જે એરપોર્ટ 1400 કરોડના ખર્ચે બન્યું છે, એરપોર્ટની અંદર મોટા પાયે બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. વર્તમાન પત્રોના માધ્યમથી આપ સૌ જોઈ શકો છો કે પહેલા જ વરસાદે એનો ડોમ છે ઢળી પડ્યો છે. સાથે સાથે જે વિસ્તારની અંદર એરપોર્ટ બનાવવામાં આવ્યું છે, એરપોર્ટના વિસ્તારની અંદર પૂર્વ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોય, પૂર્વ મુખ્યમંત્રી હોય, પૂર્વ ધારાસભ્ય હોય કે પૂર્વ આગેવાનો હોય, એ લોકોને જમીનમાં માલામાલ કરવા માટે તેના એરપોર્ટની એક જાહેરાત કરવામાં આવી હતી અને જ્યાંથી રાજકોટનું એરપોર્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે ત્યાં પણ રાજકોટના બિલ્ડરોને મોટા પાયે ફાયદો થાય અને ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયની અંદર કરોડો રૂપિયાના ફંડ આવે અને પ્રજાનું જે થવું એ થાય. આ પ્રકારના જે ધ્યેયથી ભારતીય જનતા પાર્ટી કાર્ય કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી છે એ આજે ભારતીય જનતા પાર્ટીનો જે ગુબારાનું હવામાન કર્યું હતું એ અમે આજે ગુબારા રૂપી હવામાનના જે પ્લેન છે ઉડાડી અને ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર હેતરો છે એ ભ્રષ્ટાચારના જે રૂપિયાઓ છે એ રૂપિયાનો વરસાદ ભારતીય જનતા પાર્ટી પર વરસી રહ્યો છે. ત્યારે આ ખોટા રૂપિયાનો વરસાદ અમે વરસાવી અને ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે જો તમારું હજી પેટ ન ભરાતું હોય તો આ રૂપિયા અમારી પાસેથી લઈ જાઓ, પણ રાજકોટની જનતાને પૂરી સુવિધા આપો.